લીમખેડા મામલતદાર કચેરીમાં કોઈ પણ કામ માટે આવતા અરજદારોને પ્રવેશવા માટે ટોકન પેટે ₹20ની ઉઘરાણી કરવામાં આવતા જ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ગેટ ઉપર પટ્ટાવાળાને પૈસાની ઉઘરાણી કરવા મુકતા અનેક સવાલો ઉઠ્યા છે। દાહોદ જિલ્લાની લીમખેડા મામલતદાર કચેરી ખાતે કામ માટે આવતા અરજદારો પાસેથી મામલતદાર કચેરીના ગેટ પાસે ટેબલ નાખીને બેઠેલા કર્મચારી દ્વારા ₹20નું ટોકન લીધા બાદ જ કચેરીમાં પ્રવેશ આપવા સહિત કચેરીનું કામ કરી આપવામાં આવતા હોવાના પણ આક્ષેપ સાથે જ કામકાજ માટે આવતા અરજદારોમાં આ ટોકન પ્રથા મામલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મામલતદાર કચેરી ખાતે આ ટોકન બંધ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી અરજદારોમાં ઉઠી છે। લીમખેડાની મામલતદાર કચેરી ખાતે કોઈ પણ કામ માટે આવતા અરજદારો પાસેથી મામલતદાર કચેરીના ગેટ પાસે ટેબલ નાખી બેઠેલ કર્મચારી દ્વારા પોતાની નોંધબુકમાં એન્ટ્રી કરી ₹20નું ટોકન અરજદારોને આપી મામલતદાર કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોવાના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ એટીવીટીના કામો માટે આવતા અરજદારો પાસેથી કામ થયા પહેલા જ નાણાં લેવા કેટલા યોગ્ય તે મામલે પણ અરજદારોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। આ ઉપરાંત કચેરીની કોઈ પણ શાખામાં એટીવીટી સિવાયના કામો માટે પણ પ્રવેશ માટે ₹20નું ટોકન લેવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે। આ કચેરીમાં એટીવીટીના કામ સિવાય પણ જેમ કે કોઈ અધિકારીને મળવું હોય અથવા તો આધાર કાર્ડ વગેરે જેવા એટીવીટી કામો સિવાય પણ અન્ય કચેરીમાં કામ હોય તો તેવા કામો માટે પણ ₹20નું ટોકન આપ્યા બાદ કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે। માટે માત્ર એટીવીટીના કામો માટે એટીવીટીની શાખામાં જ આ રકમ લેવામાં આવે તે જરૂરી છે અને અન્ય કામો માટે આવતા અરજદારો પાસેથી આ ટોકન પ્રથા બંધ કરવામાં આવે તે જરૂરી છે। ત્યારે બીજી તરફ એક ટોકન એક જ દિવસ ચાલે છે અને બીજા દિવસે ફરી ₹20નું ટોકન લેવા માટે અરજદારો મજબૂર બને છે। આવા સમયે જો પહેલા દિવસે કે અન્ય દિવસોમાં પણ પોતાનું કામ ન થતા અવારનવાર કચેરીના ધક્કા ખાવા મજબૂર બનતા અરજદારો પાસેથી વારંવાર ₹20નું ટોકન લેવું કેટલું યોગ્ય તે પણ તપાસનો વિષય બની રહેવા પામ્યો છે। તો લીમખેડા મામલતદાર કચેરી ખાતે આસપાસના ગરીબ અરજદારો કોઈને કોઈ કામ માટે મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે। બીજી તરફ ટોકન લેવા માટે પણ લાંબી કતારોમાં ઊભા રહેવા અરજદારો મજબૂર બન્યા છે। મામલતદાર કચેરીમાં મળતી સેવાઓની ફીની ચૂકવણી અરજદારની અરજીની ઓનલાઈન એન્ટ્રી જનસેવા કેન્દ્ર ખાતે થયા બાદ ફીની ચૂકવણી કરવાની હોય છે। પરંતુ લીમખેડાની મામલતદાર કચેરીમાં પ્રવેશતાની સાથે જ અરજદારોનું નામ લખવા માટે જ આઉટસોર્સિંગથી ફરજ બજાવતા પટ્ટાવાળાને મામલતદાર દ્વારા રાખવામાં આવ્યો હોય અને તેને કચેરીમાં આવતા અરજદારો પાસે ટોકન આપીને ₹20 લેવાની કામગીરી સોંપવામાં આવી હતી। પટ્ટાવાળા જેવા વર્ગ 4ના આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીને પટ્ટાવાળાની ફરજની જગ્યાએ રૂપિયાની ઉઘરાણીનું કામ સોંપવામાં આવતા જ અનેક સવાલ ઉઠ્યા છે। આવા સમયે સંબંધિત તંત્ર દ્વારા લીમખેડાની આ મામલતદાર કચેરીમાં ચાલતી ટોકન પ્રથા મામલે અરજદારોના હિતમાં તપાસ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠી છે। લીમખેડા મામલતદાર કચેરીમાં કોઈ પણ કામ માટે એજન્ટને મળવું પડે છે ત્યારે જ કામ થતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે। તો મામલતદાર કચેરીની દરેક શાખામાં અનધિકૃત લોક સરકારી કર્મચારીઓની જેમ કામ કરી રહ્યા છે તેની પણ તપાસ થાય તે હવે જરૂરી બન્યું છે।